કપરાડામાં પૂરના કહેર બાદ કોંગ્રેસનો સરકાર સામે હલ્લાબોલ। મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી અસરગ્રસ્ત પરિવારો અને ખેડૂતો માટે તાત્કાલિક સહાયની જોરદાર માંગ ઉઠાવી। કપરાડામાં પૂરના કહેર બાદ કોંગ્રેસનો સરકાર સામે હલ્લાબોલ। મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી અસરગ્રસ્ત પરિવારો અને ખેડૂતો માટે તાત્કાલિક સહાયની જોરદાર માંગ ઉઠાવી। કપરાડા તાલુકામાં ભારે વરસાદ બાદ થયેલા નુકસાનને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે। પૂર અને વરસાદથી અસરગ્રસ્ત પરિવારો તથા ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે માટે કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિ મેદાને આવી છે। કોંગ્રેસના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ 5 મહત્વપૂર્ણ માંગણીઓ મૂકી છે। કોંગ્રેસના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા અતિભારે વરસાદને કારણે કપરાડા તાલુકાના અનેક ગામોમાં મકાનોને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના ઊભા પાકને ભારે ફટકો પડ્યો છે અને અનેક રસ્તાઓ પણ બિસ્માર બની ગયા છે। આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકોનું જનજીવન પ્રભાવિત થયું હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। આવેદનપત્રમાં કોંગ્રેસે સરકાર સમક્ષ અસરગ્રસ્ત પરિવારોને મકાન નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની, ખેડૂતોને પાક નુકસાનની તાત્કાલિક સહાય આપવાની, નુકસાનગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવાની, દરેક પરિવાર માટે આરોગ્ય સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની તેમજ વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે માત્ર સર્વે કરીને કાર્યવાહી અટકાવવી પૂરતી નથી, પરંતુ અસરગ્રસ્ત પરિવારો અને ખેડૂતો સુધી ઝડપથી આર્થિક સહાય પહોંચે તે જરૂરી છે। આ સાથે આવેદનપત્રની નકલ જિલ્લા કલેક્ટર, કપરાડાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને પણ મોકલવામાં આવી છે। આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ વસંત પટેલ, કપરાડા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર ટુમડા, ઉપપ્રમુખ માધુસર નાયક સહિત કોંગ્રેસના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હવે સરકાર આ માંગણીઓને કેટલા સમયમાં સ્વીકારે છે અને અસરગ્રસ્ત પરિવારોને રાહત ક્યારે મળે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। અતિભારે વરસાદથી કપરાડા તાલુકો આદિવાસી વિસ્તાર અને પહાડી પ્રદેશ હોવાથી હાલે ભારે વરસાદથી આજે કપરાડા વિસ્તારની અંદર રસ્તાઓનું ધોવાણ થયું છે। અનેક રસ્તાઓ ડુંગરો ધરાશયીથી બ્લોક થઈ ગયા છે, ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં જવાની ઘણી મુશ્કેલી પડે છે। એની સાથે ભારે વરસાદથી આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ મોટો પ્રશ્ન સર્જાય એવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આરોગ્યની ટીમ પણ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે દરેક ગામોમાં એનું સર્વેક્ષણ કરે અને આરોગ્ય વિશે પણ એની સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ। બીજી વાતો કરીએ છીએ કે કપરાડા વિસ્તારની અંદર નાળાઓ તૂટી ગયા છે, મોટા બ્રિજ બી ખરાબ પરિસ્થિતિમાં આપણે જોયા છે, ત્યારે કોઈ અવર જવર ના કરે એની બી તકેદારીના પગલાં લેવા જોઈએ। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। कोई भी नेता हो, कोई यहाँ वरसाद में फड़कतो नहीं।